પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા, સદપીશા, પૂર્વા ભાદ્રપદ, ઉત્તરા ભાદ્રપદ અને રેવતી, આ 27 કન્યાઓ દક્ષની છે. એ સિવાય દક્ષની એક કન્યા છે ઉમા. એટલે ઉમાનો વિવાહ એમણે ભગવાન શંકરની સાથે કર્યો. અને બાકીની આ 27 કન્યાઓ છે એ 27 ચંદ્રમાને ચાહતી હતી, એટલે ચંદ્રમાથી પ્રેમ કરતી હતી. એમાંની રોહિણી છે એણે ચંદ્રમા સાથે વિવાહ કરવાનો સંકલ્પ કર્યો, અને એની પાછળ બાકીની 26 બહેનોએ પણ પોતે ચંદ્ર સાથે વિવાહ કરશે એવો સંકલ્પ કર્યો. પછી એ 27નો વિવાહ ચંદ્રની સાથે કરવામાં આવ્યો. પણ ચંદ્ર માત્ર રોહિણીને જ પ્રેમ કરતો હતો, બાકીની 26 પ્રેમ નહોતો કરતો. એના કારણે દક્ષે એમને શાપ આપ્યો, અને શાપના કારણે ચંદ્રનો ક્ષય થયો. પછી ચંદ્રે ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે ગુજરાતમાં સોમનાથમાં તપ કર્યું, અને ત્યાં ભગવાન શંકર એના પર પ્રગટ થયા, અને એમણે આશીર્વાદ આપ્યો કે હું તને આશીર્વાદ આપું છું કે 15 દિવસ તારી વૃદ્ધિ થશે અને 15 દિવસ ક્ષય થશે. એટલે અજવાળિયું આવે, શુક્લ પક્ષમાં ચંદ્ર એક દિવસ વૃદ્ધિ થાય, અને કૃષ્ણ પક્ષમાં એક દિવસ એની પાછો ક્ષય થાય છે. ખેર, હમણાં એ કથાનો વિચાર નથી કરવો, લાંબુ પોળું થઈ જાય પછી બધું, એટલે બધું છોડ દેવાનું. આપણે આમ થોડો ઉલ્લેખ કરીને બાકીનું બધું જવા દેવાનું. પણ મારી સ્થિતિ કેવી થાય, આ બહેનો પેલી સાડી લેવા જાય, અને પછી સાડી લેવા જાય ત્યારે દુકાનદાર બધા તાકા બતાડે કાઢી કાઢીને. પછી એમ થાય આનો કલર સારો છે, આની ડિઝાઇન સારી છે, આનો ભાવ સારો છે, આનું કપડું સારું છે, આ લઉં આ લઉં આ લઉં આ લઉં. એટલે મને એમ થાય આ કહી દઉં આ કહી દઉં આ કહી દઉં. એટલે ઘણીવાર મને પણ આમ સંકલ્પ વિકલ્પ થયા કરે. આ સતીનો વિવાહ એટલે ઉમાનો વિવાહ શંકરની સાથે થયો. એના પછી એક ઘટના એવી ઘટી કે એકવાર આ દેવતાઓનો અધિપતિ દક્ષ દેવતાઓની સભા મળેલી, અને સભામાં પહોંચ્યો. ત્યાં ભગવાન શંકર પણ બેઠેલા હતા, અને જેવો દેવતાના અધિપતિ દક્ષનો પ્રવેશ થયો એટલે બધા દેવતાઓ ઊભા થયા. કોઈ મોટો માણસ આવે અને સભા હોય તો બધા લોકો ઊભો થઈને એને આવકાર આપે. આમ પણ ભગવાન મનુ એવું લખે છે કે જ્યારે કોઈ મોટો માણસ આવે એટલે તમારા મન ઉપર એનો પ્રભાવ થાય, અને મન ઉપર પ્રેશર આવે એવા વખતે તમે ઊભા થાઓ, પ્રણામ કરો અને નમસ્કાર કરો તો તમારું મન ગતિ પકડે અને પાછું સ્થિર થાય, શાંત થાય. એટલે એના માટે તમારે ઊભા થવાનું, મસ્તક નમાવવાનું અને હાથ જોડવાના, તો તમારું હૃદય ધીરે 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 શાંત થાય. ખેર, અહીંયા બધા દેવતાઓ એને આવકાર આપવા માટે ઊભા થયા, અને બધા દેવતાઓ ઊભા થયા, પણ ભગવાન શંકર ઊભા થયા નહીં. આ ભગવાન શંકર ઊભા ન થયા અને બાકીના બધા ઊભા થયા એટલે દક્ષ પ્રજાપતિને સારું ન લાગ્યું, એને ખોટું લાગ્યું. એટલે દક્ષ પ્રજાપતિને ગુસ્સો આવ્યો, ક્રોધ આવ્યો. આ મારો જમાઈ છે પણ મને જોઈને ઊભો થતો નથી, મને માન આપતો નથી. આ દક્ષને એટલી અક્કલ ન થઈ કે આ તારો જમાઈ છે તો તારા સદભાગ્ય છે, બાકી એવું સમજ આ તારો જમાઈ નથી, આખી દુનિયાનો બાપ છે, આ તારા બાપનો એ બાપ છે. આ મહાદેવ એ કોઈ જેવી તેવી હસ્તી નથી, એનું તો નામ જ છે મહાદેવ, એટલે દેવોનો પણ દેવ. એટલે મહાદેવ દુનિયામાં એક જ છે, એ ભગવાન શંકર છે. એટલે તું એવું ન સમજીશ કે આ તારો જમાઈ છે, આ તો દેવોનો દેવ છે, એ તો મહાદેવ છે. તું તો હવે થોડા વખત માટે કરીને ચૂંટાયો છે, પેલો તો કાયમ છે. પણ ભગવાન શંકર ઊભા ન થયા એટલે દક્ષ પ્રજાપતિને ગુસ્સો આવ્યો, ક્રોધ આવ્યો, અને એના મનમાં રિવેન્જની, બદલાની ભાવના પ્રકટ થઈ. હું આનો બદલો લઈશ. અને દક્ષ પ્રજાપતિ અપશબ્દો બોલ્યો. અપશબ્દો એટલે તમે ગુજરાતીમાં જેને ગાળો કહો છો ને, સંસ્કૃતમાં ગાળો એવું ના કહેવાય, એટલે સંસ્કૃત વાળા એવું લખે અપશબ્દ બોલ્યો. એને ઘણા બધા અપશબ્દ કીધા છે. અમારા શ્રીધર સ્વામીનું નામ કદાચ તમે સાંભળ્યું હોય તો તમે સદભાગ્યશાળી છો. શ્રીધર સ્વામીએ ભાગવત ઉપર બહુ સરસ કોમેન્ટ્રી, ટીકા લખી છે. અને શ્રીધર સ્વામીએ ટીકા ન લખી હોત તો કદાચ ભાગવતનો સાચો પરિચય જીવોને થયો જ ન હોત. એટલી સુંદર ટીકા શ્રીધર સ્વામીએ લખી છે. અરે જોવા મળે ને શ્રીધર સ્વામીની ટીકા તો પણ એને પ્રણામ કરવા પડે, એટલી સુંદર ટીકા છે. આ શ્રીધર સ્વામી કેવા છે? હવે શ્રીધર સ્વામીનો તમને શું પરિચય આપું, પણ આ શ્રીધર સ્વામી જે છે ને એ સંસારી હતા. એમના મનમાં સંન્યાસ લેવાની ઈચ્છા થઈ, અને સંન્યાસની ઈચ્છા થઈ ત્યારે શ્રીધર સ્વામી સંન્યાસનો મનમાં વિચાર કરતા હતા. પણ એમના મનમાં એમાં તું ઘરમાં બૈરા છોકરા છે, આ બધાનું ભરણ પોષણ કોણ કરશે, આમનું કેવી રીતે ચાલશે, આવું મનમાં સંકલ્પ વિકલ્પ થાય એટલે સંન્યાસ નહોતા લઈ શકતા. એકવાર એ ભગવદ્ ગીતા ઉપર ભાષ્ય લખતા હતા, અને ભગવદ્ ગીતા ઉપર ભાષ્ય લખતા લખતા ભગવદ્ ગીતામાં એક શ્લોક આવ્યો. તમે કદાચ LIC નો લોગો જોયો હશે, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનનો, અને એમાં ઉપર જ એ લખેલું છે યોગક્ષેમમ વહામ્યહમ.
આ ભગવદ્ ગીતાના શબ્દો છે. એટલે ભગવદ્ ગીતાનું જે સૂત્ર છે યોગક્ષેમમ વહામ્યહમ, એના ઉપર કોમેન્ટ્રી લખવાનું હતી અને બેઠા બેઠા આમ લખતા હતા ભાષ્ય. એમણે કીધું ભગવાન એમ કહે છે યોગક્ષેમમ વહામ્યહમ, મતલબ બધાનું ભરણ પોષણ હું કરું છું. હું એટલે પરમાત્મા કરે છે. આ દુનિયામાં બધાનું ભરણ પોષણ હું જ કરું છું. એમના મનમાં વિચાર આવ્યો, જો પરમાત્મા જ બધાનું ભરણ પોષણ કરે છે તો હું બૈરા છોકરાની ચિંતા શું કામ કરું, પરમાત્મા બધાનું કરશે. હજુ આવો વિચાર મનમાં કરતા હતા અને એટલામાં શું થયું, એમના ઉપર એક આમ લાકડાનો બીમ હતો, એના ઉપર એક ગરોળીએ ઈંડું મૂકેલું. એ ઈંડું આમ નીચું પડ્યું અને જેવું નીચું ઈંડું પડ્યું એટલે ઈંડું ફૂટ્યું, એમાંથી એક ગરોળીનું બચ્ચું નીકળ્યું અને ગરોળીનું બચ્ચું આમ ધીરે 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 ચાલવા લાગ્યું. જન્મતું બાળક હોય ને એને તમે કંઈક ને કંઈક ખવડાવો, કંઈક ને કંઈક પીવડાવો, કેમ કે એ ભૂખ્યું હશે એવી કલ્પના છે અને સ્વાભાવિક રીતે એને ભૂખ લાગે. આ ગરોળીનું બચ્ચું પણ જેવું જન્મ્યું ને એવું તરત આમ મોઢું ફાડે બંધ કરે, મોઢું ફાડે બંધ કરે, મોઢું ખોલે બંધ કરે. એને ભૂખ લાગી છે એવું શ્રીધર સ્વામીને ખબર પડી. એટલે શ્રીધર સ્વામી શું કર્યું, પોતે ઊભા થઈ અને એના માટે કંઈક ખાવાનું લાવ એવો વિચાર કરીને આમ ઊભા થવા ગયા. અને ઊભા થવા ગયા અને જે ભાષ્ય લખતા હતા એના ઉપર નજર પડી. યોગક્ષેમમ વહામ્યહમ, પરમાત્મા એમ કહે છે કે બધાનું ભરણ પોષણ હું જ કરું છું. પછી આ બચ્ચાનું ભરણ પોષણ ઈશ્વર કેવી રીતે કરે છે મારે જોવું છે. એટલે પાછા બેસી ગયા. એ ત્યાં બેઠા અને એટલામાં એક માખીનું બચ્ચું ઉડતું ઉડતું ત્યાં આવ્યું. એ જોતા જ હતા આ ભૂખે મરે છે, આ મોઢું ખોલે છે, હવે થાય શું, પણ ઈશ્વર શું કરે છે મારે જોવું છે. એટલામાં પેલું માખીનું બચ્ચું ફરતું ફરતું આવ્યું અને જ્યાં પેલું બચ્ચું હતું ને એની બાજુમાં જઈને બેઠું. હવે પેલું ઈંડું પડેલું એટલે ઈંડામાંથી સ્નિગ્ધ આમ ચીકણું પ્રવાહી નીકળે. એ ચીકણું પ્રવાહી આજુબાજુમાં ફેલાઈ ગયેલું. એના ઉપર પેલું માખીનું બચ્ચું બેઠું ને એટલે ચોંટી ગયું. આ પેલું માખીનું બચ્ચું ચોંટી ગયું અને ગરોળીનું બચ્ચું આમ ધીરેથી એની પાસે ગયું. એણે મોઢું ખોલ્યું અને પેલા માખીના બચ્ચાને પોતાના મોઢામાં લઈ લીધું. અને શ્રીધર સ્વામીના મનમાં નક્કી થયું આ બધાનું ભરણ પોષણ પરમાત્મા જ કરે છે. આ જીવનો વિચાર મેં થોડો કર્યો છે, ઈશ્વર જ એનો વિચાર કરે છે, તો મારે સંસારની ચિંતા કરવાની શું જરૂર. અને એ જ વખતે ઊભા થયા, ભગવા કપડાં પહેરીને નીકળી ગયા. યોગક્ષેમમ વહામ્યહમ, એ શ્રીધર સ્વામીની હું વાત કરું છું. અને એ શ્રીધર સ્વામીએ આ ભાગવતજીની ઉપર ટીકા લખી છે. એનું નામ શ્રીધરી ટીકા છે. અને શ્રીધરી સ્વામીએ જે આ ટીકા લખી એમાં એવું લખ્યું કે આ દક્ષ પ્રજાપતિએ ભગવાન શંકરને જે અપશબ્દો બોલ્યા એ બધાને એમણે સ્તુતિમૂલક અર્થ કાઢ્યા છે. શ્રીધર સ્વામી એવું લખે છે કે વાણીની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતી છે અને સરસ્વતી કોઈ દાડો શંકરનું અપમાન કરી શકે નહીં. એટલે એમણે જે જે અપશબ્દો કીધા એ અપશબ્દો નહીં, એ એમના માટે આભૂષણ બની ગયા છે. દાખલા તરીકે એમાંથી એક શબ્દ એણે કહ્યો, એટલે કોણે, દક્ષ પ્રજાપતિ એવું બોલ્યા કે આ શંકર કેવો છે, એ તો સ્મશાનમાં પડી રહેનારો, ભીખ માગીને ખાનારો, ખાવા પીવા છે નહીં, ઘર બાર છે નહીં. આવું બધું બોલતા બોલતા એક શબ્દ એવો બોલ્યો કે તો મરકટ લોચન, મરકટ એટલે વાંદરો અને લોચન એટલે આંખ, વાંદરા જેવી આંખ વાળો છે. કોઈ જમાઈને આવું કે વાંદરા જેવી આંખ વાળો છે? અને કે તો શું દશા થાય ભાઈ? હા, તમે ઘરે જઈને પ્રયોગ ના કરતા હો બધો કહેવાનો. એ તો દક્ષ પ્રજાપતિ કહે તો ચાલે, આપણે નહીં કહેવું. ગમે એવી કુબડી આંખો હોય તો આપણે તો કહેવાનું સારી આંખો વાળો જ છે, આપણે તો જે મળ્યો હારો હારો ને. હા, એટલે શ્રીધર સ્વામી એવું લખે છે કે એમ કે છે મરકટ લોચન છે. અને એમણે એનો સ્તુતિમૂલક અર્થ કાઢ્યો. એમણે લખ્યું સાચી વાત છે, ભગવાન શંકર મરકટ લોચન છે. કેમ? મરકટ એટલે વાંદરો અને લોચન એટલે દ્રષ્ટિ. લોચન શબ્દનો એક અર્થ થાય છે દ્રષ્ટિ. જે વાંદરા જેવી વૃત્તિ વાળા છે એના ઉપર પણ કૃપા દ્રષ્ટિ કરે છે, માટે મરકટ લોચન જ છે. બોલો, એમણે કેવા એના સરસ અર્થ કર્યો છે. અને ભગવાન શંકર ખરેખર એવા છે, વાંદરા જેવી વૃત્તિ વાળા ઉપર પણ કૃપા કરે એ ભગવાન શંકર છે. એક વખત તો એક ગામમાં એક શેઠ છે, આ લલ્લુ શેઠ. એમને તમાકુ ખાવાની આદત. રોજ સવારે ઘરથી નીકળે એટલે આમ તમાકુ ખાય અને તમાકુ બનાવતા બનાવતા નીકળે. તમાકુ વાળા તમે જોયા હશે, એ ખિસ્સામાં એક ડબ્બી રાખે, પછી ડબ્બી બે મોઢા વાળી હોય. એમને પોતાને એક મોઢું હોતું હશે, ડબ્બીને બે રાખે. એમ બે મોઢાવાળા તમને ખબર છે, હવારમાં કંઈક બીજું બોલે, હાજે બીજું બોલે, બધા બે મોઢાવાળા કહેવાય. એમ આ ડબ્બી રાખે ને બે મોઢાવાળી હોય. એક બાજુથી ખોલો એટલે એમાંથી આમ તમાકુ એટલે સૂકો નીકળે બધો, પછી એને બંધ કરો, પછી બીજી બાજુથી ખોલો એટલે એમાંથી ચૂનો નીકળે. પછી આમ તમાકુની ડબ્બી લે, પછી આમ 1 2 3 આમ કરીને એક હાથમાં ખાલી કરે, પછી બીજી બાજુથી ખોલી અને આ આંગળીથી આમ ઊંધી આંગળીથી ચૂનો કાઢે. તમે જોયા છે કાઢતા ક્યારે? હા, આમ ઊંધી આંગળીથી આમ ચૂનો કાઢે અને કાઢ્યા પછી આમ ચૂનો લગાડી
આમ ફેરવી અને આ આંગળી જે છે ને કથામાં બેઠો તો આગળ જે ધોતિયા વાળો બેઠો ને ધોતિયાને ધીરેથી આમ લૂછી નાખે. હા, એટલે પાછળ તમાકુ વાળો બેઠો હોય તો સાચવવું હો, અને ધોતિયા વાળો હોય તો જ ફાવે, પેન્ટ વાળો બેઠો હોય ફાવે નહીં પાછું તો, એટલે આમ લૂછી નાખે. પછી આ અંગૂઠો છે ને અંગૂઠાને આમ વચ્ચે મૂકે અને આ 3 આંગળી નીચે રાખી અને પછી બરાબર બરાબર બ્રહ્મ જીવ બીચ માયા જૈસે આમ બરાબર આમ મિક્સ કરી નાખે, જાણે બ્રહ્મ ને જીવ બધા એક ના થઈ ગયા હોય એવી રીતે આમ તમાકુ ચૂનો આમ ઘસી 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 ઘસીને ભેગું કરે. અને ભેગું કર્યા પછી એને વચન આપે આમ 3 વખત, રઘુવંશી ખરો ને, નહીં છોડું નહીં છોડું નહીં છોડું. રઘુવંશીઓ તો વચન આપવામાં તો પાક્કા હોય, એટલે 3 વાર પાછો, 1 વાર નહીં છોડું નહીં છોડું નહીં છોડું. પછી આમ 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 કરીને આમ સાફ કરે અને આમ ધીરે ધીરે આમાંથી આમાં આમાંથી આમાં, અને આમને આમ ના નાખ્યો પ્રભુભાઈ. પછી આ મધ્યમાં અનામિકા અને અંગુષ્ઠ આ 3માં જ પકડે આમ, તમને ખબર છે? હા, આમ 3માં પકડી આમ હોઠ કરી અને પછી હા, પછી આમ બાકીનો બધો કચરો પે. એટલે આ જે તમાકુ વાળા હોય ને, ના મેં તમને તો પૂછ્યું જ નથી. ઓહો, સરસ. લો, ગંગાજીમાં સ્નાન કરીને તમાકુ છોડી, સરસ સરસ. વરદાજી અફીણ છોડ્યું, એ અફીણ ખાતા હતા. આ બધું લિસ્ટ બનાવીને બધાનું જાહેર કરો કાલે કોણે કોણે શું શું છોડ્યું છે. એટલે બધાની જાહેરાત એક સાથે થાય તો કોઈક ક્યાંક ખાતો હોય પકડાય તો ખબર તો પડે. અમારે એક ભાઈ તો ગયેલા ગંગાજી રીંગણા છોડીને આવ્યા. હું રીંગણા છોડીને આવે, રીંગણા હું કામ છોડ્યા? પણ જે છોડવાનું છે છોડ ને, રીંગણા છોડીને આવે. બોલો, એટલે આવું ધંધો ના કરતા હો. અહીંયા રીંગણા છોડ્યા ને કોબીજ છોડ્યા ને સકરિયા છોડ્યા ને બટાકા છોડ્યા. એટલે જે છોડવાનું છે છોડો. કામ છોડો, ક્રોધ છોડો, લોભ છોડો, મોહ છોડો, અહંકાર છોડો, મદ છોડો, મત્સર છોડો. આવું બધું કોઈ વ્યસન હોય તો વ્યસન છોડો, છીંકણી છોડો, બીડી છોડો, તમાકુ છોડો, ગાંજો છોડો. આ જે કંઈ જે તમને ભાવતું એમાંથી કાંઈક છોડીને જાઓ. અને છોડો એટલે ઘરનું નહીં ખાવું, આજથી બીજા કોઈનું ચોરી ચોરીને ખાઈશ એવું ના કરતા હો. એટલે લોકો છોડે એટલે એવું છોડે, આજથી ઘરનું નહીં ખાવું. હા, કોક ખવડાવશે તો ખાઈશ, પછી ઘરે ઘરે માગી માગીને આલજો, મારે બાધા છે ઘરનું ખાવાની, તમે આપો. ઘણા લોકો છોકરાને ભિખારું રાખે, ખબર છે? પછી ભિખારું રાખે એટલે શું કરે? બીજાના ઘરથી માગીને પહેરાવે. પહેરાવવા તો પડે જ ને. એમ હું ઘરનું નહીં ખાવું આજથી, બાકીના ત્યાંથી માગી માગીને ખાઈશ. આ ધંધો ના કરતા હો ભાઈ, એ તો ઉપરથી વધારાનું પાપ પોરશો. એટલે એના કરતા જે ગંગાજીના કિનારે આવ્યા છો તે છોડવા જેવી વસ્તુ છોડજો. આ લલ્લુ શેઠ રોજ તમાકુ ખાય, અને તમાકુ ખાય એટલે ઘરથી નીકળે ત્યારે તમાકુ બનાવે, અને પછી એ ચૂનાવાળી આંગળી હોય ને, રસ્તામાં શંકરનું મંદિર આવે એટલે દિવાલ ઉપર આમ ઘસી નાખે, અને પછી દુકાને જાય. ફરી પાછો દુકાનથી નીકળે એટલે તમાકુ બનાવતો બનાવતો આવે, ફરી પાછી આંગળી આમ દિવાલ ઉપર ઘસીને પછી પાછો ઘરે જાય. અને તમાકુ વાળાના અમુક નિયમ નક્કી, સવારે ઉઠે એટલે ઉઠતા જોઈએ, પછી ચા પીધા પછી જોઈએ, પછી પાછા ભોજન વખતે જોઈએ, પછી ઊંઘમાંથી ઉઠે એટલે ફરી જોઈએ, અને પછી સૂતા સમયે જોઈએ. આ 5 ટાઈમ તો નક્કી નક્કી ને નક્કી. બાકી વધારામાં કોઈ મળે એટલે બીજા 25 ટાઈમ થાય અલગ, પણ આ 5 વખત તો ખાવી જ પડે આપણે. એટલે લલ્લુ કાકા આમ તમાકુ ખાય ને રોજ આંગળી ઘસે, રોજ ખાય ને રોજ ઘસે. આમ 80 વર્ષની ઉંમર થઈ. 80 વર્ષની ઉંમરે એમનું મોત આવ્યું, અને મોત વખતે યમના દૂતો એમને લેવા માટે આવ્યા. આ યમના દૂતો લેવા માટે આવ્યા, અને જેવા લેવા માટે એમનો પ્રાણ નીકળવાની તૈયારી હતી, યમદૂતો લઈને રવાના થવાના હતા. એ જ વખતે શિવલોકમાંથી ભગવાન શંકરના ગણો આવ્યા, અને ભગવાન શંકરના ગણો કીધું, એ આને છોડ દો, આને અમે લઈ જઈશું. અરે પણ આણે જિંદગીમાં કોઈ સારું કામ કર્યું નથી, આખા ગામને હેરાન કર્યું છે, આખી જિંદગી વ્યાજ ખાધું છે, આખી જિંદગી ડબલ બમણા 3 ગણા પૈસા લીધા છે, અને આમ વેપારી માત્ર. બધા લોકો એવા હશે એવું ના કહેવાય મારાથી, પણ વેપારી મોટા ભાગે એવું કરે. તમે દુકાને કોઈ વસ્તુ લેવા જાઓ ને, તમારી સોગંદ, એ પાછી પોતાની સોગંદ તો ખાય જ નહીં, તમારી જ સોગંદ ખાય. જ્યારે ત્યારે પેલા ગ્રાહકને કે તમારી સોગંદ. હવે પણ ગ્રાહકની સોગંદ શું કામ ખાય? ગ્રાહક મારે તેના બાપનું હું જાય, એટલે સીધો કે તમારી સોગંદ. અને પછી પાછો સોગંદ કેવી ખાય? મને મારી આ પડતર કિંમત છે. પડતર કિંમત એટલે તું પડે ને હું તરું એવી કિંમત છે. એમ તું પડ અને હું તરું એવી કિંમત છે. આ તને પોસાય તો લે, આ મારી પડતર કિંમત છે, તમારી સોગંદ. બસ
હવે આ પડતર કિંમત કરી કરીને લોકોનું આને ખૂન ચૂસ્યું છે. આને તમે ક્યાં લઈ જવા માંગો છો? યમલોકના લોકોએ કીધું ના લઈ જવાય, પણ શિવના ગણોએ કીધું ભગવાન શંકરનો આદેશ છે, એને શિવલોકમાં જ લઈ જવાનો છે. એમણે કીધું તો આ તો વિવાદ થાય, કોર્ટમાં જશે મામલો. એટલે ભગવાન શંકરે એમને શિવલોકમાં લઈ જવાનું કીધું, યમવાળાએ યમલોકમાં લઈ જવાનું કીધું. એટલે ભગવાન વિષ્ણુને બોલાવ્યા અને મધ્યસ્થી રાખ્યા કે તમે આનો ન્યાય કરો. એમણે કીધું તમારે દલીલ કરવી હોય કરો. એટલે ભગવાન વિષ્ણુ ન્યાય કરવા માટે બેઠા. એક બાજુ ભગવાન શંકર બેઠા, એક બાજુ યમરાજ બેઠા. બંનેને પૂછવામાં આવ્યું, બોલો તમારે શું દલીલ કરવી છે? એટલે યમરાજે દલીલ કરી કે એણે આટલા પાપ કર્યા છે, મારી પાસે ચોપડો છે, આને શિવલોકમાં મોકલી શકાય નહીં, આને યમલોકમાં જ લઈ જવો પડે અને એને નરકની જ પ્રાપ્તિ થાય. ભગવાન શંકરને કીધું તમારે કોઈ દલીલ કરવી છે? આ દલીલ કરવાની શરૂઆત ભગવાન શંકરથી થઈ, પછી વકીલો શીખ્યા હો. એટલે ભગવાન શંકર ઊભા થયા અને એમણે કીધું હા મારી એક જ દલીલ છે, બોલો. એમણે કીધું વિષ્ણુ ભગવાન હું તમને એવું પૂછું છું કે ધારો કે કોઈ માણસ પોતે ગામમાં ભગવાન શંકરનું મંદિર બનાવે તો એને કેટલું પુણ્ય મળે? એટલે ભગવાન વિષ્ણુએ કીધું કે એને 1 કરોડ અશ્વમેધ યજ્ઞ કરવાનું પુણ્ય મળે. અચ્છા, કોઈ માણસ શિવ મંદિર ન બનાવી શકે, એટલી એની શક્તિ નથી, તાકાત નથી, એટલા પૈસા નથી, અને માત્ર કોઈએ મંદિર બનાવ્યું હોય એમાં મૂર્તિ લઈને પધરાવે અથવા શિવલિંગ લઈને પધરાવે એટલા જ પૈસા આપે તો કેટલું ફળ મળે? તો કે 1 લાખ અશ્વમેધ યજ્ઞનું ફળ મળે. એમણે કીધું કોઈની પાસે એટલી પણ શક્તિ નથી, કોઈ ખાલી એની કમ્પાઉન્ડ વોલ બનાવે એટલે દિવાલ બનાવી આપે આજુબાજુનો વરંડો, તો કેટલું પુણ્ય મળે? તો કે 1000 અશ્વમેધ યજ્ઞનું પુણ્ય મળે. પણ કોઈની એટલી શક્તિ નથી અને માત્ર એને રંગરોગન કરાવી આપે તો કેટલું ફળ મળે? તો કે 100 અશ્વમેધ યજ્ઞનું ફળ મળે. તો આ લલ્લુ શેઠે 80 વર્ષ સુધી ચૂનાથી રંગી અને મારી આખી દિવાલ વ્હાઈટ વોશ કરી આપી, એને 100 અશ્વમેધ યજ્ઞનું પુણ્ય મળે કે ના મળે? તો કે મળે, તો એને શિવલોકમાં મોકલી આપો. બોલો, હવે આ વાંદરા જેવી વૃત્તિવાળા ઉપર કૃપા દ્રષ્ટિ કરે એવા ખરા કે નહીં? એટલે શ્રીધર સ્વામી એવું લખ્યું કે આ મરકટ લોચન વાંદરા જેવી વૃત્તિવાળા ઉપર પણ પોતાની કૃપા દ્રષ્ટિ રાખે છે એવા ભગવાન સદાશિવ છે. અને એ ભગવાન શંકરે અહીંયા આ ઘણું બધું દક્ષ પ્રજાપતિ અપશબ્દો બોલ્યો, પણ ભગવાન શંકરે મન ઉપર લીધું નહીં. ભગવાન શંકરની ગણતરી જ નહીં કરી. એને જે બોલવું હોય બોલે, એ તો પોતાની મસ્તીમાં મસ્ત રહેવા વાળા છે. પણ આના મનમાં બદલાની ભાવના થઈ, એ પોતે ઘરે ગયો. પછી એણે મોટા યજ્ઞનું આયોજન કર્યું. શેના માટે કરીને? શંકરનો બદલો લેવા માટે કરી અને દક્ષ પ્રજાપતિએ યજ્ઞનું આયોજન કર્યું અહીંયા જ હરિદ્વારમાં, કનખલમાં. અને એ મોટા યજ્ઞનું આયોજન થયું. અલગ અલગ દેવતાઓ બધા યજ્ઞમાં ભાગ લેવા માટે પહોંચવા માંડ્યા. બધા દેવતાઓને, ઋષિઓને, મુનિઓને, સુરવરોને આમંત્રણ મોકલ્યું. એક જ શંકર ભગવાનને આમંત્રણ નહીં આપ્યું. અને જ્યારે ભગવાન શંકરને આમંત્રણ ન આપ્યું, પણ કૈલાસ ઉપરથી બધા વિમાન આમ પસાર થવા લાગ્યા અને બધા દેવતાઓ આમ ચડીને વિમાનમાં જવા લાગ્યા. અને પાર્વતીજી ત્યાં બેઠેલા. અને પાર્વતીએ જોયું આ દેવતાઓની સ્ત્રીઓ મંગલ ગીતો ગાતી વિમાનમાં બેસીને જાય છે. આ વિમાન કઈ જગ્યાએ જાય છે? અને એમના મનમાં આવું થયું. એટલે સીધા પહોંચ્યા ભગવાન શંકરની પાસે. અને શંકરની પાસે જઈને ભગવાન શંકરથી વાર્તાલાપ કર્યો કે પ્રભુ, આ વિમાન કઈ જગ્યાએ જાય છે, મને જરા કહો. एक बार आकाश में उड़ते देखे विमान, जिसमें चढ़ सुर सुंदरी करत मनोहर गान. અને આ મનોહર ગાન કરતી એટલે ભગવાનની પાસે પાર્વતીજી ગયા. અને પાર્વતીજીએ 2 હાથ જોડીને શું પૂછ્યું? હાથ જોડ હરસો સતી બોલી એ ભગવાન, ये विमान कहाँ जात है कहिए कृपा निधान. હાથ જોડ હરસો સતી ગયા અને આમને આમ નહીં બોલ્યા, હાથ જોડી અને ભગવાન શંકરથી બોલ્યા. તમે પણ તમારા ઘરમાં પતિને એવી રીતે જ બોલાવતા હશો બધા, હાથ જોડીને સ્વામીનાથ, પ્રાણનાથ, આવું જ બોલતા હશો. મને ખબર નહીં, આ તો ખાલી હા મારે ત્યાં તો બધા ગુજરાતમાં તો એવું જ બોલે છે, અહીંયાની મને ખબર નહીં. હો ભાઈ, આજકાલ લોકો ગમે તેમ પતિને બોલાવે છે. અમે તો એક જગ્યાએ કથામાં ગયેલા, પછી એક બેન આમંત્રણ આપવા આવ્યા કે અમારા ઘરે ચા પીવા માટે. પછી એમના ઘરે ચા માટે ગયા. ત્યાં જઈને બેઠા જ હતા. એટલામાં તમે આમ તેમ જોતા હતા. મેં કીધું ઘરમાં કોઈ દેખાતું નથી, એમના ઘરવાળા ક્યાં હશે? એટલે મેં વળી પૂછ્યું, મેં કીધું તમારા પતિ? કે હમણાં આવતા જ હશે.
5-10 મિનિટ બેઠા, હજુ ચા તૈયાર થતી હતી, એટલામાં એક માણસ આમ હળી કાઢતો દોડતો આમ કેરોસીનનું ડબલું હાથમાં બિચારો હાફા થતો આવી ગયો. એટલામાં પેલી રસોડામાંથી બૂમ પાડી, કિરીટ! એટલે પેલો કે હા, કેમ મોડો આવ્યો? એટલે મને એમ કે નોકર વોકર હશે. હું કેરોસીન, હા તો પણ આટલું મોડું હોય તને ખબર નથી શાસ્ત્રી આવવાના છે? પછી બહાર આવી, પછી મને કે મારા બાબલાના પપ્પા. મેં કીધું હાશ, મને એમ કે ઘરમાં કોઈ નોકર હશે, આ કેરોસીન લેવા ગયો એટલે બિચારો. પતિને તું કહીને ન બોલાવાય, પતિને નામ લઈને ન બોલાવાય. પતિને નામ લઈને બોલાવો, તું કહીને બોલાવો એટલે શાસ્ત્રો એવું લખે છે કે પતિની ઉંમર ઓછી થાય, ઉંમર ઘટે, ક્ષય થાય. એમાં એક અપવાદ છે કે બીજાની હાજરીમાં આવી રીતે ન બોલાવું. એકલા હોય તો તમારે જે કહેવું હોય કેવું, એમાં છૂટ તમને. એટલે એકલા હોય તો મર્યાદા ધર્મનો ભંગ થતો નથી. એટલે એકલા હોય તો તું કહેશો તો ચાલશે, જે નામ હોય નામ લઈને બોલાવશો તો ચાલશે, પણ ત્રીજા કોઈની હાજરી હોય તો એવું વર્તન નહીં કરવું, એવી શાસ્ત્રની મર્યાદા છે. હાથ જોડ હરસો સતી બોલી એ ભગવાન, ये विमान कहाँ जात है कहिए कृपा निधान. અને એ વખતે ભગવાન શંકર બોલ્યા, અને ભગવાન શંકર શું બોલ્યા છે? એ પંકજાક્ષ તેરે પિતુને એક યજ્ઞ રચા હે અતિ સુંદર, सम्मिलित उसी में होने को ये जाते हैं सारे सुरवर. ભગવાન શંકર શું બોલ્યા? એ પંકજાક્ષી, પંકજ એટલે કમળ, પંકજાક્ષી એ કમલ જેવા નયનો વાળી. જો પાર્વતીને આમ તૂતા કરીને નથી બોલાવતા ભગવાન શંકર, એ શું કહે છે? એ પંકજાક્ષી. તમારે પણ ઘરમાં આવી રીતે જ બોલાવવા ઘરવાળાને. શંકર પાસેથી આટલું તો શીખવાનું આપણે. તમારે પણ એમ કહેવાનું, હે કમલાક્ષી, હે પદ્માક્ષી, હે પંકજાક્ષી. ભલે એને આંખો ભલે હેડંબા જેવી હોય, આપણે તો એવું જ કહેવાનું, હે પંકજાક્ષી. મહાકાળી જેવી લાગતી હોય તો આપણે એવું જ કહેવાનું, તમે તો સાક્ષાત લક્ષ્મી જેવા લાગો છો. હા, બોલવામાં તો આપણે બાકી રાખવાનું નથી એમાં તો. અને તમારે હંમેશા પત્નીને ખુશ રાખવી હોય તો એના 2 જ ઉપાય છે. એક ઉપાય પહેલો, તમે જમવા બેસો ને એટલે ગમે એવી રસોઈ હોય તો એના વખાણ કરવા. તમે ખાતા જાઓ ને વખાણ કરતા જાઓ, બસ એને કાંઈ જોઈતું જ નથી, એને વખાણ જ જોઈએ છે. અને બીજી વસ્તુ, તમે બહાર ક્યાંય જાઓ તો એના માટે કાંક ને કાંક ખરીદીને લઈ આવો. સાડી લાવો, ઘરેણું લાવો, દાગીનો લાવો, કંઈક લઈ આવો. અને તમારું લાયેલું એ જ કાપડ એ જ્યારે પહેરીને, સાડી પહેરીને તમારી સામે આવે, અથવા તો એના પિયરમાંથી સાડી આવી હોય એ જો પહેરીને તમારી સામે આવે એટલે પહેલાં જ તમને પૂછશે હું કેવી લાગુ છું. અને ત્યારે તમારે એટલું જ કહેવાય, ઓહો તમે તો સાક્ષાત રમા જેવા લાગો છો. ભલે હેડંબા લાગે, આપણે કહેવાનું આટલું જ, એમાં ના જ. અને કહેવામાં હું કામ બાકી રાખવાનું? હમણાં 2 દિવસ પહેલા જ અહીંયા કશ્યપભાઈ કહેતા હતા રાત્રે, મેં તો એકવાર આવું કહ્યું કથામાં કે ભાઈ તમારે ખાલી રસોઈના વખાણ કરવાના. એક ભાઈને ઘરે રોજ ઝઘડો થાય એટલે બીજા દિવસે ઘરે નક્કી કર્યું, શાસ્ત્રીજીએ કીધું છે એટલે આપણે ઘરે જઈને રસોઈના વખાણ કરવા. ઘરે જઈને જમવા બેઠા, જેવી જમવાની શરૂઆત, આ હા શું શાક બન્યું છે, આ હા હું દાળ બની છે, આહા શું કઢી બની છે. હજુ તો આ વખાણ કરે અને એટલામાં પેલી એકદમ ઉછળીને બહાર આવી, બાજુવાળી તમારી માં થતી હશે, બાજુવાળી તમારી બેન થતી હશે, હું આટલા વર્ષથી રસોઈ બનાવી ઘસાઈ ગઈ, કોઈ દાડો વખાણ ના કર્યા, આજ મારે હાથ લગાડવાનો હતો ને બાજુવાળી આવીને બનાવ્યું એટલે તમે વખાણ કરો છો. લો ક્યાં જવું કહો? એટલે તમારે ચેક કરી લેવાનું, હો એણે જ બનાવ્યું હોવું જોઈએ, એને તો ફસાઈ જાઓ કોક દાડો. કહેવાનો મતલબ એવો છે કે જ્યારે પણ બોલાવો ત્યારે પ્રેમથી બોલો, સંસાર મધુર ચાલવો જોઈએ. અને એટલા માટે ભગવાન શંકર એવું બોલ્યા, એ પંકજાક્ષ તેરે પિતુને એક યજ્ઞ રચા હે અતિ સુંદર, सम्मिलित उसी में होने को ये जाते हैं सारे सुरवर. અને આ યજ્ઞ કેવો છે કે મંડપ વિતાન તનવાएंगे, કદલી કે સ્તંભ રચાएंगे, फिर ध्वजा पताका तोरणादि सर्वत्र सजाए साएंगे. वह यज्ञ बड़ा भारी होगा, सुरवर मुनि मनहारी होगा. આ યજ્ઞ બહુ મોટો થશે, ભવ્ય થશે, સૂર્યો અને મુનિઓના મનને હરી લે એવો યજ્ઞ થશે. અને આ યજ્ઞમાં જવા માટે આ બધા નીકળ્યા છે. અને ત્યારે પાર્વતીએ એટલે સતીએ એવું કહ્યું કે પ્રભુ મારે પણ આ યજ્ઞમાં જવું છે, મને જવા માટે આજ્ઞા આપો. આજ્ઞા દેહુ મહેશ. આજ્ઞા માગી છે. હો, તમારે પણ ઘરથી ક્યાંય જવું અને તો પતિની આજ્ઞા લેવી. પહેલા તો લોકો મૌખિક આજ્ઞા લેતા, હવે લેખિત આજ્ઞા લે. પતિ બિચારો નોકરી ધંધે ગયો હોય, પાછળ ચિઠ્ઠી લખી નાખે,
હવે હું આજે પિયર જાઉં છું, ઘેલીને ઘેર ઘેર હારા, તમારું ઠેકાણું નહીં, તમે કેટલા વાગે આવવાનું નક્કી નહીં, એટલે હું આ કાગળ લખીને લેખિત સૂચના આપું છું કે હું 3:30ની બસમાં નીકળી જઈશ. તમારું જમવા માટે કરીને હાંડવો બનાવી રાખ્યો છે અને અંદર લોકમાં મૂકેલો છે, જાતે આવીને ખાઈ લેજો, ન ખાવ બીજા દિવસે કૂતરાને નાખી દેજો. હવે આ કૂતરો છે કે પાછી લેખિત સૂચના આપે એટલે કોર્ટમાં કામ લાગે ને કે ના જો મેં આજ્ઞા લઈને ગયેલું છું. એમ આજ્ઞા દેવ મહેશ, હે શિવ મને આજ્ઞા આપો, મારે ત્યાં જવું છે. ભગવાન શંકરે કહ્યું સતી તમે ન જાઓ એમાં તમારું કલ્યાણ છે, ન જાઓ તો સારું છે. સતીએ કહ્યું ના પણ પિતાના ઘરે આમંત્રણની જરૂર નથી. यद्यपि पितु मितु गुरु के घर जाने में अपमान नहीं. પિતાના ઘરે જવું હોય, માતાના ઘરે જવું હોય, ગુરુના ઘરે જવું હોય, કથામાં જવું હોય, મંદિરમાં જવું હોય તો આમંત્રણની જરૂર રહેતી નથી. એના માટે આમંત્રણ ન હોય તો પણ જવાય, તમને છૂટ જવાની. પણ જહાં બેર આપસ में हो वहां जाने में कल्याण नहीं. પણ અહીંયા આપસમાં વેર ચાલે છે અને માટે તમે ન જાઓ એમાં જ કલ્યાણ છે. પણ સતીએ જીદ કરી, હઠ કરી અને ભગવાન શંકરે વિચાર્યું કે સુના શંકરને કિએ માનેગી નહીં બાત. હવે આમ વાત માનશે નહીં, એ હઠ ઉપર છે, જીદ ઉપર છે. એટલા માટે ભગવાન શંકરે કહ્યું ઠીક છે જાઓ ત્યારે. એટલે ભગવાન શંકરે શું કર્યું, એમના એક ગણને બોલાવ્યો અને ગણને કહ્યું પિયર પહોંચાને કા કિયા પ્રબંધ સારા. એમને પિયર મોકલવા માટેનો બધો પ્રબંધ કરી આપ્યો. પાર્વતી આમ સતી તૈયાર થવા માટે ગયા અને એમણે આમ સર્વાંગ 16 શણગાર સજીને તૈયાર થયા. તમે એવું બોલો છો 16 શણગાર સજ્યા. આ 16 શણગાર કયા કયા છે ખબર છે તમને? બધા કઈ ગણાવા બેસવાના, પણ તમને એવી ખબર જ હશે કે માથા ઉપર અહીંયા જે પહેરવામાં આવે એને શું કહેવાય? ચૂડામણી. તમે રામાયણમાં સાંભળ્યું છે ને, ચૂડામણી ઉતારી દયવું. સીતાએ જે ચૂડામણી ઉતારીને આપી તે. પછી એના પછી થોડાક આમ આગળ આવો, અહીંયા પહેરવામાં આવે એને શું કહેવાય? હા, 2 વસ્તુ આવે, એક ટીકો એક બોર. 2 માંથી તમે જે પહેરતા હોય. પછી થોડાક એનાથી નીચે અહીંયા સિંદૂર ભરવામાં આવે એને કહેવાય માંગ. પછી થોડાક એનાથી નીચે આવો એટલે અહીંયા જે લગાડવામાં આવે એને શું કહો છો? બિંદી, ચાંદલો કે બીજું કઈ કહો છો? હા, મને ખબર નહીં, આ તો ખાલી પૂછું છું. પછી એનાથી થોડાક નીચે આવો એટલે નાકમાં અહીંયા પહેરવામાં આવે એને શું કહેવાય છે? હા, નથ કહેવામાં આવે, ચૂંક કહેવામાં આવે, વાળી કહેવામાં આવે, વીંટી કહેવામાં આવે, અલગ અલગ ઘણા નામ હશે એના. પછી અહીંયા કાનમાં પહેરવામાં આવે એને શું કહે છે? હા, ઝુમ્મર. અને ગોળ હોય તો હા રિંગ. રિંગ કડી જે કહેતા હોય. હા, એ સોની કે વધારે સાચું ને એમાં તો. પછી ગળામાં જે પહેરે છે હાર, કંઠી, મંગલસૂત્ર, અલગ અલગ. પછી રામનામી, પછી ઘણી બધી વસ્તુ, હાંસડી, પછી ગળે અલગ અલગ ઘણી બધી વસ્તુ પહેરતા હશે. પછી અહીંયા પહેરવામાં આવે બાજુબંધ. પછી અહીંયા પહેરવામાં આવે કંગન. એમાં પણ 2 અલગ અલગ પ્રકારના આવે, કંકણ અને કંગન. એટલે તમે જેને જાડા કહો છો એ કંગન અને પાતળા હોય કંકણ. એટલે જે ખનકે અને ખનકાર થાય એને કહેવાય કંકણ. અને પેલા પાટલા હોય જાડા જાડા એ ખનકાર ના આપે એટલે એનું નામ છે કંગન. પછી અહીંયા પહેરવામાં આવે પોંચી. પોંચી જ કહે છે ને? હા. પછી અહીંયા આંગળીમાં પહેરવામાં આવે વીંટી એટલે અંગૂઠી. પછી કમરમાં પહેરવામાં આવે કંદોરો. પછી અહીંયા ખોસવામાં આવે જુડો. હા, જુડો કહો છો કે છલ્લો કહો છો? હા, ગુજરાતીઓ છલ્લો કહે છે. એ છલ્લો, જુડો. પછી પગમાં પહેરવામાં આવે પાયલ, તોડી. પછી એનાથી નીચે જાય એટલે ઝાંઝર. પછી એનાથી નીચે પગમાં પહેરવામાં આવે આંગળીમાં એ વેઢ. 10 આંગળીએ વેઢ એવું બોલો છો ને? આમ અલગ અલગ જે શણગાર સજવામાં આવે 16 શણગાર સજાય. પાર્વતીએ એટલે સતીએ કયા શણગાર સજ્યા એનું લિસ્ટ આપ્યું છે વેદવ્યાસે. અને એમણે કહ્યું આટલી આટલી વસ્તુ સાથે લીધી. તામ સારિકા કંદુક દર્પણાંબુજ. તામ સારિકા, સારિકા એટલે મેના. એ મેનાનું પિંજરું સાથે લીધું. તામ સારિકા કંદુક એટલે દડો સાથે લીધો રમવા માટે. દર્પણાંબુજ, દર્પણ એટલે અરીસો, આઈનો સાથે લીધો. તમે આજકાલ સાથે લઈને આઈનો જાઓ છો ને દર્પણ, જ્યાં જાય ત્યાં પછી જોયા કરે કાંઈ મેલું થયું નથી, કાંઈ હરખું થયું નથી. પછી ધીરે ધીરે અંદરથી પાવડર કાઢે, ઘસ્યા કરે, લિપસ્ટિક કાઢે, ઘસ્યા કરે, કર્યા કરે લોકો.
એ જમાનામાં લિપસ્ટિક નહોતી, પણ પાર્વતીએ લિપસ્ટિક સાથે લીધી. કયું સાથે લીધી લિપસ્ટિક? એમણે પાન સાથે લીધું. જે પાન કાથો લગાવેલું હોય અને મોઢામાં ચાવો તો એનાથી હોઠ લાલ થાય, એ પણ લિપસ્ટિકનો એક પ્રકાર જ છે. પણ પાર્વતીએ સાથે પાન પણ લીધું. આખું લિસ્ટ લખ્યું છે વેદવ્યાસે. કયું લિસ્ટ બોલું? પણ ટૂંકમાં સતી તૈયાર થયા. પછી ગણ એમને મૂકવા માટે ગયા. એ દક્ષિણા ત્યાં પહોંચ્યા. એમણે જોયું મંડપ બહુ સરસ બનાવેલો છે, ઘણા બધા લોકો આવેલા છે, સુરવર મુનિવર આવેલા છે, આમ જલસો ચાલે છે. અને પાર્વતી સતી જ્યાં અંદર પ્રવેશ કર્યો અને એમણે અંદર જઈને જોયું કે ઓહો હો, આ તો ભવ્ય યજ્ઞ છે. અને પછી ધીરે ધીરે એમના મનમાં ઈચ્છા થઈ પહેલા કોને મળું, એટલે પહેલા સીધા માને મળવા માટે ગયા. અને જ્યારે માતાની પાસે પહોંચ્યા, એમના મનમાં એમ હતું મને જોશે એટલે માતા હરખથી મને બોલાવશે, મને છાતીએ લગાડશે, મારા સમાચાર પૂછશે. હંમેશા દીકરી આવે ને એટલે બાપ હોય માં હોય બધા પહેલા સમાચાર એવા પૂછે, ઘરે બધા કુશળ તો છે ને? એ પૂછે એવું ઘરે બધા કુશળ છે, પણ સૌથી પહેલા સમાચાર જમાઈના પૂછે છે કે જમાઈ તો મજામાં છે ને. એ દીકરીના સમાચાર ના પૂછે, પહેલા જમાઈના સમાચાર પૂછે. અહીંયા સ્થિતિ એવી થઈ કે ઉમા ત્યાં પહોંચી અને સતી જેવી ગઈ. એમણે કોઈએ સ્વાગત ન કર્યું, કોઈએ બોલાવી તો નહીં, પણ માના મનમાં એમ થયું કે આને તો આમંત્રણ નહોતું આપ્યું તો પણ આવી છે, એવું મગજમાં વિચાર થયો. હજુ તો સતી આમ ઉમા સામે આવીને ઊભી રહી અને સતીને કંઈ કહે એને પહેલા સતીએ પ્રણામ કર્યા, પગે લાગી અને માતા એને છાતીએ લગાડી. અને માતાએ એવું કીધું, બેટા તું આવી ગઈ, સારું કર્યું. પછી એ બહેનોને મળવા માટે ગઈ, પણ કોઈએ એને પ્રેમથી બોલાવી નહીં. અને પછી એના મનમાં એમ થયું લાવ પિતાને મળી આવું, એટલે દક્ષને મળવા માટે ગઈ. જ્યાં યજ્ઞના મંડપમાં દક્ષને મળવા ગઈ, દક્ષને આમ પગે લાગવા ગઈ એટલે દક્ષે પોતાનું મોઢું ફેરવીને ઉલટા ફરી ગયા. દક્ષ એવું બોલ્યા કે તને બોલાવી નથી, આમંત્રણ આપ્યું નથી, તું અહીંયા કેમ આવી છો? છતાં એના મનમાં એમ થયું મારો બાપ છે, કદાચ કોઈ ગુસ્સો હશે, કોઈ તકરાર હશે, મનમાં દ્વેષ હશે, કદાચ આવું બોલ્યા હશે. કોઈ ખેર વાંધો નહીં, હું આવી ગઈ છું, મારા બાપનું ઘર છે, જેટલો બીજાનો અધિકાર છે એનાથી વિશેષ મારો અધિકાર છે, એવું વિચારીને આમ ઉભા રહ્યા. અને એ જ વખતે આમ સતી આમ નજર કરી, યજ્ઞ મંડપમાં બધી બાજુ નજર કરી તો પતિકા ભાગ નહીં પાતી. બધા દેવતાઓના આસન હતા, પણ ભગવાન શિવનું આસન બનાવવામાં નહોતું આવ્યું. તમે કોઈ પણ પ્રકારનો યજ્ઞ કરો એટલે ઈશાન ખૂણામાં રુદ્ર કળશની સ્થાપના કરવામાં આવે એટલે ભગવાન શંકરનું સ્થાપન થાય. આ ઈશાન ખૂણાની જે જગ્યા હતી એમાં શિવનું સ્થાપન ન જોયું અને ભગવાન શિવનો ભાગ ન જોયો એટલે સતીના મનમાં એકદમ ગુસ્સો આવ્યો, ક્રોધ આવ્યો. અને સતીને એમ થયું કે મારું અપમાન થશે તો ચાલશે, પણ મારા પતિનું અપમાન ન થવું જોઈએ. જો આ ભારત વર્ષની સ્ત્રીઓનો આદર્શ આજે પણ રહ્યો છે, એ પોતે અપમાન સહન કરે પણ પતિનું અપમાન સ્ત્રી સહન કરી શકતી નથી. અને એટલા માટે એને એમ થયું કે મારું અપમાન ભલે થાય, મારા પતિનું અપમાન મારા બાપે કર્યું છે, આ યોગ્ય નથી. એટલે એને ત્યાં ગઈ અને કહ્યું કે મારા પતિનું અહીંયા સ્થાન કરવામાં નથી આવ્યું. અને ત્યારે દક્ષે જવાબ આપ્યો કે જે કરવું પડે અમે કરશું, તારે વચ્ચે દોડડા પણ કરવાની જરૂર નથી. અને આવો જવાબ આપ્યો ત્યારે પાર્વતીને બહુ ગુસ્સો થયો અને સતીએ ગુસ્સામાં પોતાના જમણા પગના અંગૂઠામાંથી આમ યોગાગ્નિ પ્રગટ કર્યો और તનુકો કિન્ના છાર અને આખા શરીરમાં આગ લાગી. સતીના શરીરમાં આગ લાગવા લાગી અને સતી આમ ભડ એકદમ બળવા લાગ્યા. સતીને સળગતા જોયા અને સૂર મુનિ દેવતાઓ ઋષિઓ બ્રાહ્મણો બધા ઊભા થઈ ગયા. બધાના મચમાં હાહાકાર થઈ ગયો. અને ત્યાં જે દેવતાઓની સાથે સતીને મૂકવા માટે ગણો આવેલા, એ ગણોએ જોયું કે આ સતી તો સળગી રહ્યા છે, અહીંયા જે ન થવાનું થઈ રહ્યું છે. એટલે ગણોએ શું કર્યું, મંડપ કે બાંસ ઉખાડ લીએ લોગો કે લગે ફોડને સર और ऋषि मुनि गंधर्व सभी लगे भागने इधर उधर. બધા ભાગવા માંડ્યા. શિવના ગણોએ આમ વાંસ ઉપાડ્યા અને બધાને ફટાફટ મારવા લાગ્યા. બધા લોકો ભાગતા હતા અને કુછ ગણ ભાગ કર કૈલાસ ગયે. બધા કૈલાસ પહોંચ્યા અને ગણોએ જઈને ભગવાન શંકરને સમાચાર આપ્યા અને શંકરને કહ્યું સતીએ પોતાનું શરીર છોડી દીધું છે, સતીએ યોગાગ્નિમાં પોતાના શરીરને ભસ્મીભૂત કરી દીધું છે. ભગવાન શંકરે પોતાની જટા ખોલી, આમ જટાને એકદમ ઘુમાઈ અને પથ્થર ઉપર ચટ્ટાન ઉપર પછાડી એ જટામાંથી એક ગણ उत्पन्न થયો. पुनि वीर भद्र को बुलवा कर आज्ञा दी शीघ्र प्रयाण करो, दक्ष का यज्ञ ध्वंस करो और देवों का मर्दन मान करो. અને આજ્ઞા કરી વીરભદ્ર તમે જાઓ, દક્ષનો યજ્ઞ ધ્વંસ કરો. વીરભદ્ર ત્યાં પહોંચ્યો. વીરભદ્રે અંધાધૂંધી કરી. દેવતાઓ ભાગવા લાગ્યા, ઋષિઓ ભાગવા લાગ્યા, બ્રાહ્મણો ભાગવા લાગ્યા. જે લોકોએ ભાગ લીધો તો બધાને બોધપાઠ આપ્યો. આખા યજ્ઞનો ધ્વંસ કર્યો. અને એટલામાં ભગવાન શંકર ત્યાં પહોંચ્યા. ભગવાન શંકરે પોતાનું ત્રિશૂલ ઉઠાવ્યું અને દક્ષ પ્રજાપતિનું માથું હતું એના ઉપર ફેંક્યું અને દક્ષ પ્રજાપતિનું માથું અહીંયાથી કાપી નાખ્યું.
ભગવાન શંકરે દક્ષ પ્રજાપતિનું માથું કાપ્યું, એ માથું ઉડ્યું અને સીધું યજ્ઞ મંડપમાં પડ્યું અને યજ્ઞના કુંડમાં માથું બળીને ભસ્મીભૂત થઈ ગયું. પછી તો દેવતાઓ બધા ભેગા થયા, દેવતાઓના અધિપતિ આવ્યા અને પછી તો ઇન્દ્ર પોતે ત્યાં પહોંચ્યા, બૃહસ્પતિ પહોંચ્યા, ભગવાન શંકરને શાંત કરવાનો પ્રયાસ થયો. ભગવાન શંકર શાંત થયા, ભગવાન શંકરને પ્રાર્થના કરી, પ્રભુ આ ખોટું થાય, આ દેવતાઓનો અધિપતિ છે, એને તમે પુનર્જીવિત કરો, આ યોગ્ય નથી થતું. ભગવાન શંકરે એમની વાત માની. ભગવાન શંકરે કહ્યું એને પુનર્જીવિત કરું, પણ એના રેસ્પિરેશન હજુ ચાલુ છે કે નહીં, એનો આમ ડેડ બોડી જે પડ્યું હતું એને આમ હાથમાં લીધું અને ભગવાન શંકરે કહ્યું હજુ ધબકારા ચાલુ છે, બીજા કોઈનું માથું લઈ આવો તો હું ચોંટાડી આપું. આ કોઈ લોકો ગયા અને ગણોએ જઈને જોયું, સામેથી એક બકરો આવતો, તેનું માથું કાપી અને લઈ આવ્યા અને દક્ષ પ્રજાપતિની ઉપર ચોંટાડ્યું. આ પ્લાસ્ટિક સર્જરીનો સૌથી પહેલો પ્રયોગ ભગવાન શંકરે પોતાના સસરા ઉપર કર્યો અને બીજો પોતાના દીકરા ઉપર કર્યો. એટલે દક્ષ પ્રજાપતિનું માથું કાપી અને બકરાનું માથું ચોંટાડ્યું અને ગણપતિનું માથું કાપીને ઉપર હાથીનું માથું ચોંટાડ્યું. એના પછી પ્લાસ્ટિક સર્જરીની શોધ ભલે હવે થઈ, પણ એનો પ્રયોગ તો ભગવાન શંકરે એ યુગમાં કરેલો. આ ભગવાન શંકરે દક્ષ પ્રજાપતિના ઉપર બકરાનું માથું ચોંટાડ્યું, કેમ કે દક્ષને અહંકાર ખૂબ હતો. આ બકરો એ અહંકારનું સ્વરૂપ છે. જે લોકો ખૂબ અહંકારીઓને મેં તો એ બીજા જન્મમાં બકરો થાય, કાં તો પાન ખૂબ ખાતા હોય ને એ બીજા જન્મમાં બકરો થાય, સ્ત્રી હોય તો બકરી થાય, પણ મૂળે મેં પછી આખા બધા પાંદડા ખાવાની છૂટ. આ જન્મમાં તો ખાલી નાગરવેલના ખાય, બીજા જન્મમાં બધા ખાવાની છૂટ, જે ખાવા એ ખાવ. ભગવાન શંકરે યજ્ઞનો ધ્વંસ કર્યો, દક્ષનું માનમર્દન કર્યું. પછી તો પાર્વતી એટલે ઉમાનો બીજી જગ્યા એટલે હિમાલયના ત્યાં જન્મ થયો. ભગવાન શંકરના માટે તપ કર્યું. નારદ ઋષિએ આ બધી ઘટનાઓ ભાગવતકારે લખી છે. ભગવાન શંકરના વિવાહનો પણ ઉલ્લેખ કર્યો. એના પછી આગળના પ્રસંગનો ઉલ્લેખ કરે છે. આપણે એક ભજન અહીંયા સાંભળીશું અને એના પછી આગળના કથાનું અનુસંધાન કરીએ. કશ્યપભાઈ આપ સૌની સાથે ભજન. શિવમ કૃષ્ણ દામોદરમ રામ નારાયણમ જાનકી વલ્લભમ રામ નારાયણમ જાનકી વલ્લભમ રામ નારાયણમ જાનકી વલ્લભમ રામ નારાયણમ જાનકી વલ્લભમ. હલો भोलेनाथ आयो, से मिलने आज भोलेनाथ आयो. ધન્યવાદ. ગોળીજનો આ હરિદ્વાર ખાતે ગઈકાલે ગંગા તટ પર પણ આપણે એક વાત કરી. સ્વામીનું પણ અભિવાદન કરશે શ્રી રમેશભાઈ. મિત્રો, આ વ્યક્તિની ભાવના જુઓ તમે. એ કલાકારોને નવાજવાનું પણ ચૂકતા નથી. ધન્યવાદ. કિરીટભાઈનું સ્વાગત થઈ રહ્યું છે રમેશભાઈ દ્વારા. ગઈકાલે જેમના કંઠમાંથી સરસ મજાની ફિલસૂફી વ્યક્ત થઈ એવા અમરીશ સિતારા, અમરીશભાઈનું પણ અભિવાદન કરશે. અને રમેશભાઈએ એમના મોબાઈલ પર છે કે એમની, મને ખ્યાલ છે એમની ધર્મપત્નીને આ સળંગ અમેરિકા એમને મોબાઈલ પર એ ફિલસૂફી વ્યક્ત કરતી કવાલી સંભળાવી હતી. એનું અભિવાદન થઈ રહ્યું છે. ઓક્ટોપેડ પર સાથ નિભાવી રહેલા શ્રી ભરત સ્વામી. हरि को ढूंढने मैं चला पहुंच गया हरिद्वार. हरि को ढूंढने मैं चला पहुंच गया हरिद्वार. पैर थके हरि ना मिले, हरि थे मेरे द्वार. आइए हम सब माँ भागीरथी के तट पर इस पुण्य सलीला भागीरथी के तट पर श्रीमद् भागवत की आज की कथा का और आगे बढ़ते हुए पूज्य शास्त्री जी के चरणों में वंदन के साथ सादर अनुरोध.